હેલો મિત્રો, આપણી YouTube ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ પર ટૂંકમાં ફૂલ ઇન્ફોર્મેશન મળી જશે, એટલા માટે જલ્દીથી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જાણીશું કે પાન કાર્ડ અપડેટ કરાવવું હોય કે સુધારો કરવો હોય તો શું ડોક્યુમેન્ટની જરૂર પડશે। હાલનું પાન કાર્ડ, તમારા વર્તમાન પાન કાર્ડની નકલ। 2. ઓળખનો પુરાવો પ્રૂફ ઓફ આઇડેન્ટિટી। આ માટે તમે નીચેના દસ્તાવેજોમાંથી કોઈ એક પ્રદાન કરી શકો છો। આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ। 3. સરનામાનો પુરાવો પ્રૂફ ઓફ એડ્રેસ। આ માટે તમે નીચેના દસ્તાવેજોમાંથી કોઈ એક પ્રદાન કરી શકો છો। યુટિલિટી બિલ જેમ કે વીજળી, પાણી, ગેસ, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ। 4. જન્મ તારીખનો પુરાવો પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ। આ માટે તમે નીચેના દસ્તાવેજોમાંથી કોઈ એક પ્રદાન કરી શકો છો। જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ। પાન કાર્ડમાં સુધારો કરવા માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી માટે NSDL ગવર્નન્સ પોર્ટલ અથવા UTIITSL પોર્ટલની મુલાકાત લો અને જરૂરી ફોર્મ ભરીને ઉપરોક્ત દસ્તાવેજો અપલોડ કરો। અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નક્કી કરેલી ફીનું ચૂકવણી કરો। સુધારેલા પાન કાર્ડને તમારા સરનામે પહોંચવામાં સામાન્ય રીતે 15 દિવસનો સમય લાગે છે। 1. NSDL પાન કાર્ડ સુધારણા। 2. UTIITSL પાન કાર્ડ સુધારણા। આ લિંક પર જઈને તમે પાન કાર્ડ સુધારણા માટેની વધુ માહિતી મેળવી શકો છો અને અરજીઓ પણ કરી શકો છો। પાન કાર્ડ સુધારણા માટેની ફી સામાન્ય રીતે ₹110 કંપની ચાર્જ અને કર સાથે હોય છે જો તમે ઓનલાઈન અરજી કરો છો। આ ફી પાન કાર્ડ માટેના અરજદાર માટેનો પૂરો ખર્ચ છે। કોઈ પણ ફેરફાર માટે જો ઓફલાઈન અરજી કરો છો તો પેનલ ફીમાં થોડો ફેરફાર થઈ શકે છે। કોઈ પણ મદદ માટે કોમેન્ટમાં જણાવવા વિનંતી।